તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર. સ્વાગત છે ગુજરાતના હવામાન સમાચારની અંદર. ગુજરાતમાં વહેલી સવારે રવિવારે 5 તારીખથી આભ ફાટ્યું છે. લગાતાર બંગાળની ખાડીથી હવે ગુજરાત સુધી ટ્રફ લંબાઈ રહ્યો છે અને હવે મિની વાવાઝોડાની અસરો ગુજરાતમાં શરૂ થશે. એટલે અત્યાર સુધી તો ગુજરાતમાં જે વરસાદ પડ્યા એ મામૂલી વરસાદ હતા. હવે તો વરસાદ જ નહીં, વાવાઝોડા સાથેની પરિસ્થિતિ જોવા મળશે. પવનોવાળા વરસાદ માટે તૈયાર થઈ જજો, કારણ કે એક મોટું શિયર ઝોન ક્રિએટ થઈ રહ્યું છે બંગાળની ખાડીથી લઈને જોઈ લો ગુજરાતના દક્ષિણીય ભાગો સુધી. અને હવે જે આ કાળા ડિબાંગ મિત્રો તમે જોઈ રહ્યા છો, આ વાદળો, તેની અસરો ગુજરાતમાં એવી પડશે કે હવે આજથી નવી સિસ્ટમ, હવે મિત્રો નોનસ્ટોપ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ સાચી પડી રહેશે. કારણ કે એક બાજુ મિત્રો જોશો તો બંગાળની ખાડીથી લઈને આ બાજુ ગુજરાત સુધી મિત્રો એક મોટું શિયર ઝોન ટ્રફ લંબાઈ રહ્યો છે, જેને કારણે મિત્રો હું તમને હવામાનની ભાષામાં સમજાવું તો એને કહેવામાં આવે શિયર ઝોન, પરંતુ આપણી ગુજરાતી દેશી કાઠિયાવાડી ભાષામાં સમજાવું તો આ મિત્રો તબાહીના દ્રશ્યો છે. ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં શું મોટી નવાજોની થવાની છે વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો આ વિડીયોની અંદર A to Z મિત્રો જેટલી પણ સિસ્ટમ છે, જેટલી પણ વરસાદની માહિતી છે, આખી ચોપડી તમારી સામે ખોલીને મૂકી દેવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી નિહાળતા રહેજો, જેથી બધી જ માહિતી તમારા કાન સુધી પહોંચી જાય. અને મિત્રો અત્યારે હાલ જોશો તો ગુજરાત રાજ્યની ઉપર અત્યારે હાલ જે આ મોટી સિસ્ટમનું તાંડવ શરૂ છે, 1 તારીખનું શરૂ છે. 1 થી 4 તારીખ ભૂકા બોલાવ્યા છે અને આજે 5 તારીખ છે, રજાનો દિવસ રવિવાર, અને 5 તારીખે વહેલી સવારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. એ આગામી કલાકોમાં ક્યાં કેટલો વરસાદ પડશે આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો તારીખ વિશે પણ જણાવી દઉં તો 5 તારીખ અને રવિવારે રાત્રિના 2-3 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે આ વિડીયોમાં જણાવીશ. અને સાથે 6 તારીખ અને સોમવારના રોજ બપોર સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ જણાવીશ. તો જો તમે આ વિડીયો 6 તારીખ અને સોમવારની બપોર પહેલા જોઈ રહ્યા હોય તો કાયદેસર તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનો રહેશે, જેથી તમને આ બધી જ માહિતી મળી જાય. સાથે ચાલો મિત્રો તમને જણાવી દઈએ, સૌથી પહેલા આ વિડીયોની શરૂઆત કરીએ પહેલા અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરરોજના હવામાન સમાચાર સૌથી પહેલા મળતા રહેશે. બીજા નંબરે એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું વિડીયોની શરૂઆત પહેલા કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવવાના છે હવામાનની દ્રષ્ટિએ આંકડાઓ અનુસાર, વેધર મોડેલોના ડેટાઓ અનુસાર અને અહેવાલો અનુસાર આપવામાં આવશે, જેની પુષ્ટિ અમે કરતા નથી. વાતનું ખાસ ધ્યાન રાખવું. તો ટાઈમ બગાડ્યા વગર હવે આગળ વધીએ અને પહેલા મારે તમને કેટલાક દ્રશ્યો દેખાડવા છે, કેટલાક ફોટા દેખાડવા છે. તો અત્યારે જે પરિસ્થિતિ બની છે તેને લઈને વાત કરીએ તો અત્યારે હાલ મિત્રો પહેલા હું તમને હવામાન વિભાગનું નાવકાસ્ટ અનુસાર જે એલર્ટ આવ્યું છે તો જોઈ લો. આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં 7 જિલ્લાઓની અંદર હવામાનનું રેડ એલર્ટ, 10 થી 12 જિલ્લાઓની અંદર હવામાનનું ઓરેન્જ એલર્ટ, અને આટલું જ નહીં, 7 થી 8 જિલ્લામાં યેલો એલર્ટ સિગ્નલ ફાળવી દેવામાં આવ્યું છે. તો જોઈએ કયા કયા જિલ્લામાં કયા કયા એલર્ટો છે. તો દક્ષિણીય ભાગોથી શરૂ કરીએ તો પહેલા મિત્રો ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લાની અંદર અહીંયા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ 6 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યાં કામ વગર ઘરની બહાર નીકળતા નહીં. તેની સાથે ઓરેન્જ એલર્ટ જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટની અંદર પણ તમે અહીંયા લાઈવ જોઈ શકશો. અહીંયા જોઈ લો તો ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, તાપી, મહીસાગર, દાહોદ, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દ્વારિકા, આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે, જેથી આ બધા જિલ્લાઓની અંદર મિત્રો ધોળા દિવસે અંધારપટ છવાઈ જવાનો છે. 5 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે. આટલું જ નહીં, અહીંયા યેલો એલર્ટ સિગ્નલ પણ આપી દેવામાં આવ્યા છે. યેલો એલર્ટ સિગ્નલની અંદર અહીંયા જોઈ લો તો ખાસ કરીને મિત્રો પોરબંદરથી રાજકોટ છે, બોટાદ છે, તેની સાથે અહીંયા મધ્ય ગુજરાતનું મિત્રો જોશો તો આણંદ, ગોધરા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, આ બધા જિલ્લાઓમાં યેલો સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. અને આટલું જ નહીં, જે શિયર ઝોનની મિત્રો હું તમને વાત કરી રહ્યો હતો એ શિયર ઝોન તમે અહીંયા લાઈવ જોઈ શકો. આ છે બંગાળની ખાડીનો ઝોન અને આ છે ગુજરાતનો ઝોન. અહીંયા લખીને પણ જણાવી દઉં તમને, જેથી ખ્યાલ આવે મિત્રો. જોઈ લો, આ ઉપર છે ગુજરાતનો ઝોન અને આ જમણી બાજુ છે બંગાળની ખાડીનો ઝોન. તો બંગાળની ખાડીમાં મિત્રો તમે નાનકડી એક રિંગ જોઈ શકશો. જોઈ લો, હું તમને અહીંયા એકદમ સરળ દેખાડી દઉં તો આ પીળા સર્કલમાં રિંગ દેખાતી હશે, સેમ અહીંયા ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે. તો આ એક આખો મિત્રો શિયર ઝોન બની રહ્યો છે અને એને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે આ રિંગ બની રહેશે એનાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી તબાહી શરૂ થશે. અને આની અસર તમને 6, 7 અને 8 તારીખો દરમિયાન ગુજરાતમાં જોવા મળશે.
હવે આ શું છે અને આની અસર શું થશે? તો ગુજરાતમાં અત્યાર સુધી જે વરસાદ પડ્યા એ સામાન્ય નોર્મલ વરસાદ હતા, એક કે મિત્રો ખાલી વરસાદ જ હતા, પરંતુ હવે આ 6, 7 અને 8 તારીખ આજે સિયર ઝોન બની રહ્યો છે ગુજરાત ઉપર. એને કારણે ગુજરાતમાં હવે જે વરસાદ પડશે એ પવનવાળા અને તમને એક મિની વાવાઝોડું જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે, એટલે કે તોફાની પવનવાળા વાવાઝોડા જેવા વરસાદો પડશે, જેનાથી ખુલ્લી જગ્યાએ ના ઊભું રહેવું, તમારા માલઢોર જો પતરા નીચે હોય તો કાઢી લેવા, યોગ્ય જગ્યાએ લઈ લેવા, અને જો નબળી પરિસ્થિતિનો આસપાસનું મિત્રો બાંધકામ હોય ત્યાં પણ ના રહેવું, કારણ કે આજે શિયર ઝોન ક્રિએટ થઈ રહ્યો છે. તેનાથી કઈ તારીખે કેટલા કિલોમીટરના પવનો ફૂંકાશે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, પરંતુ એની પહેલા બીજી માહિતી જોઈ લઈએ. તો જોઈ લો, આ એ શિયર ઝોન છે જેની અસર કયા રેન્જ સુધી જોવા મળશે. તો આગામી કલાકોમાં જે 5 તારીખ પછીનો જે સમયગાળો છે, 6, 7 તારીખ, ત્યારે જે આ તાંડવ જોવા મળવાનું છે એની અસર દક્ષિણમાં સૌથી વધારે જોવા મળશે, જેમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, આહવા, નર્મદા, તાપી આ ભાગમાં વધારે જોવા મળશે. અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ આ જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો વધારે અસર કરશે. અને થોડી અસર મિત્રો જોઈએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, નડિયાદ આ બધા વિસ્તારો સુધી પણ કરી શકે આ શિયર ઝોન. અને ગુજરાત રાજ્યમાં જોઈ લો, આજે મિત્રો હું તમને વાત કરી રહ્યો છું, મિની વાવાઝોડા જેવી અસર એ બનતી જોવા મળી રહી છે હવે. અને એની સાથે ગુજરાતમાં કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે. આ પીળા કલરના જે ભાગ છે મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સૂચવે છે. તો હવે કઈ જગ્યાએ અત્યારે હાલ મિત્રો ગાજવીજ અને કડાકા થઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાગ ઉપર અત્યારે કડાકા ભડાકા શરૂ છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં અત્યારે જોરથી મિત્રો વરસાદ હરુડી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ મિત્રો અત્યારે વરસાદ હરુડી રહ્યો છે. તેની સાથે મધ્યમાં અમદાવાદ, નડિયાદ, દાહોદ, ઉપર જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, વાવથરાદ આ બધા જિલ્લાઓની અંદર અત્યારે હરુડી રહ્યો છે વરસાદ. અને એવું લાગી રહ્યું છે કે આબ જાણે ફાટીને એકદમ નીચે આવી જશે. આટલું જ નહીં, બીજા ફોટા પણ મારે તમને દેખાડવા છે. જે પરિસ્થિતિ બની છે અત્યારે હાલ જેવી પૂર જેવી પરિસ્થિતિ, તેને કારણે જોઈ લો તો ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જે 40 ઇંચના વરસાદ પડ્યા છે. ખાસ તો મિત્રો માંગરોળ લાગુના જે વિસ્તાર છે, જુનાગઢમાં જે માળિયા હાટીના છે ત્યાં બધે મિત્રો ટોટલ મિત્રો જાણીને તમને આશ્ચર્ય થશે કે છેલ્લા 3 દિનની અંદર ટોટલ 100 ઇંચ વરસાદ જુનાગઢની અંદર પડ્યો. મિત્રો તમે માની ના શકો. અને એને કારણે જોઈ લો જે અસગવડતા થઈ છે એના માટે અહીંયા એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ લોકોની બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તેની સાથે જોઈ લો જુનાગઢની પરિક્રમા કરવા જતાને અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ ખતરનાક. જોઈ લો જુનાગઢ પર્વત ડુંગરનો વિડીયો આવ્યો છે, પાણી જમીને મિત્રો નીચે જઈ રહ્યું છે. આટલું જ નહીં મિત્રો, ગઈકાલે તો ગુજરાતમાં ધબધબાટી બોલાવી અને હજુ આગામી જોઈ લો 5 તારીખે આખા ગુજરાતમાં રેડ એલર્ટ, 6 તારીખે ગુજરાતમાં રેડ એલર્ટ અને 7 તારીખે પણ ગુજરાતમાં રેડ એલર્ટ. એટલે હજુ નોનસ્ટોપ 7-8 તારીખ સુધી મિત્રો જે છે તે આ ખતરો ક્યાંય જવાનો નથી. તો પૂરેપૂરી પરિસ્થિતિમાં તમારે રહેવું પડશે તૈયાર. પરંતુ હવે વરસાદ જે છે તે ઓછો તો 100% થશે, કારણ કે હમણાં છેલ્લા 2-3 દિવસમાં જે આપણે જોઈએ છે એક તાલુકામાં 20 ઇંચ વરસાદ, એક જિલ્લાઓમાં 40 ઇંચ વરસાદ પડી રહ્યો છે. એ તો નહીં પડે, હવે ધીમો થઈ જશે થોડો, કારણ કે હજુ પણ દક્ષિણીય જે ભાગ છે જેમાં અમદાવાદથી નીચે જે વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ આ બધા વિસ્તાર છે, સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી આ જિલ્લાઓમાં હજુ પણ મિત્રો તમને જે છે તે 7-7, 8-8 અને 10-10 ઇંચના વરસાદો પણ પડતા જોવા હજુ પણ આજની પરિસ્થિતિમાં પણ શકે. પરંતુ જે બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઝોન છે ત્યાં વરસાદ હવે ધીમો પડતો જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ હજુ 7-7, 8-8 ઇંચના વરસાદો નોર્મલ શરૂ રહી શકે આગામી કેટલાક દિવસો માટે જે છે તે મિત્રો અહીંયા માહિતી સામે આવી છે. બાકી ચાલો હવે હું તમને જે છે તે પ્રોપર જે સિસ્ટમ વિશે સમજાવી રહ્યો હતો એ જણાવો અને એક ગામના નામ સાથે માહિતી જે છે તે પૂરી પાડું, જેનાથી તમને એક ગામના નામ વિશે પણ અપડેટ જે છે તે મિત્રો અહીંયા મળી જાય. તો અહીંયા મિત્રો જે પરિસ્થિતિ હું તમને સમજાવી રહ્યો છું તેની અંદર અહીંયા શિયર ઝોન જે મારે તમને સમજાવો છે. હવે તમારા માટે આ શબ્દ નવો હશે શિયર ઝોન, પરંતુ મિત્રો આ સિસ્ટમ જે છે આ મિત્રો ખૂબ ખૂંખાર સિસ્ટમ ગણવામાં આવે છે. અને તમે પણ જોઈ લો મિત્રો, પવન જે છે તે 80 કિલોમીટર પાર જઈ રહ્યો છે બંગાળની ખાડીમાં. ગુજરાતના દરિયાકાંઠે પણ 55 કિલોમીટરની ઝડપ પકડી રહ્યો છે. હવે આ જે નીચેનો ટ્રફ બની રહ્યો છે આ મિત્રો જે આખો ટ્રફ લંબાઈ રહ્યો છે એક બાજુ ગુજરાતથી લઈને છેક આ બાજુ બંગાળની ખાડી સુધી, એને કારણે આસપાસના રાજ્યોની અંદર મિત્રો તબાહી મચી જવાની છે. આસપાસના ઝોનની અંદર આ રીતનો આખો વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. અને એને કારણે પવનની દિશા દેખાડી દો તો 5 તારીખે રાત્રિથી જે પવનો નીકળવાના શરૂ થશે તો 58 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો આરામથી જોવા મળી રહ્યા છે. 6 તારીખથી આ પવન સૌરાષ્ટ્રમાં આવશે, 50 કિલોમીટરથી શરૂ થશે. 7 તારીખે આ પવન આખા ગુજરાતમાં ફેલાતો જોવા મળી
મળી રહ્યો છે. અને 8, 9 અને 10 તારીખે તો જો ગુજરાત ઉપર 60, 50 કિલોમીટરના પવનો સાથે મેઘરાજા તોફાની ધબધબાટી બોલાવતા રીતસરના જોવા મળી રહ્યા છે. અને અત્યારે હાલ જે સિસ્ટમ ગુજરાત ઉપર છે તેને કારણે ગુજરાતમાં ચાલો હવે આજે કેટલો વરસાદ પડશે એની વિશે હું તમને ઝાઝો ટાઈમ નથી વાટ જોરાવતો. હવે જણાવી દઉં એક ગામના નામ સાથે, જેનાથી તમને પણ ખ્યાલ આવે કે તમારા ગામની અંદર કોઈ વરસાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે કે પછી નથી, અને તમારા ગામ વિશે પણ તમને યોગ્ય અપડેટ મળી શકે. એટલા માટે હું તમને હવે અહીંયા જણાવી રહ્યો છું. તો એક ગામના નામ સાથે વાત કરીશું. તો જોઈ લો અહીંયા જે માહિતી મળી રહી છે તે અનુસાર સૌથી પહેલા 5 તારીખની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકો રાત્રિના 12, 1, 2 વાગ્યા સુધી, અને ત્યાર પછી 6 તારીખની અંદર પણ આખા ગુજરાતની અંદર મેઘ સવારી તાંડવ મચાવતી જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ મિત્રો. દક્ષિણ ગુજરાતની અંદર આવનારા 24 કલાકમાં વરસાદનું હાઈ એલર્ટ અને ભારે એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે. તેની વચ્ચે તમે અહીંયા લાઈવ જોઈ શકો, જેની અંદર સુરતના વિસ્તારોથી લઈને અહીંયા નીચે મિત્રો આવીએ તો ડાંગના વિસ્તાર છે, તેની સાથે મહીસાગરના સેન્ટર સુધી, એટલે કે ઉપર નીચે વલસાડ વાપીથી લઈને ઉપર મહીસાગર સુધી વચ્ચે આવતા જે પણ સેન્ટરો છે, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, આહવા, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, વ્યારા, તેની સાથે સાથે નર્મદા, તાપીના પણ સેન્ટરો, આ બધા વિસ્તારોમાં કાયદેસર ભૂકા બોલાવશે મેઘરાજા. એની સિવાય ઉત્તર ગુજરાતમાં પણ આ તબાહી જે છે તે વધારે ચાલવાની છે, કારણ કે ઉત્તર ગુજરાત સુધી આની અસરો 100% પડતી અહીંયા જોવા મળી રહી છે. જેથી ઉત્તર ગુજરાતની પણ માહિતી હું અહીંયા તમને આપીને સમજાવી દઉં યોગ્ય રીતે. તો ઉત્તર ગુજરાત વાસીઓ પણ થઈ જજો સાવધાન, કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ સવારી જે છે તે તાંડવ મચાવવાની છે. જેને લઈને કયા કયા જિલ્લાઓમાં અસર થશે તેના વિશે વાત કરીએ તો જોઈ લો. અહીંયા ઉત્તરની અંદર પણ અહીંયા આપણી પાસે લાઈવ જે નકશો આવ્યો છે તેની અંદર મહેસાણા, ડુંગરપુરથી લઈને ડીસા, વાવથરાદના વિસ્તારથી લઈને સુઈગામ, ધાનેરા, રાધનપુર, સાંતલપુર, દિયોદર, બાદસન, પાટણ, મોઢેરાના વિસ્તારથી લઈને જમણી બાજુ આવીએ તો અહીંયા જે મોડાસા લાગુના સેન્ટરો છે તેની સાથે સાથે ઉપર ચાલીએ તો મિત્રો પ્રાંતિજ, બાયડ, અરવલ્લી, ખેડ બ્રહ્મા, સાબરકાંઠા, આ બધા સેન્ટરોને એક સાથે તબાહ મચાવી રહ્યું છે. કચ્છની વાત કરીએ તો કચ્છ લાગુના સેન્ટર ઉપર 6 તારીખે વધારે વરસાદ દેખાઈ રહ્યો છે. 5 તારીખની રેન્જમાં કોઈ વધારે વરસાદ નથી, પરંતુ 6 તારીખે અડધા કચ્છની અંદર જે છે તેની અંદર મિત્રો જે છે તે સારો વરસાદ સાંજ સુધીમાં આવી શકે. હવે છેલ્લે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો જોઈ લો ગાજવીજ સાથે વીજળીના ચમકારા સાથે વરસાદીય એક્ટિવિટીઓ જે છે તે આખા મધ્યની ભાગોમાં પણ જોવા મળી રહી છે. જેની અંદર એક સેન્ટરોના નામ લઈ લે તો જોઈ લો ગોધરા, દાહોદ, મહીસાગર, કપડવંજ, બાલાસિનોર, અમદાવાદ, નડિયાદ, આણંદ, ખંભાતના વિસ્તારોથી લઈને વિરમગામ, ગાંધીનગર, બધા જ સેન્ટરોમાં મધ્યમાં પણ વરસાદ છે. અને સૌરાષ્ટ્રમાં મિત્રો ખાલી 3-4 જિલ્લાને છોડી દઈએ, કયા જિલ્લા છે તો મિત્રો જોઈ લો. અહીંયા તો મિત્રો ખાલી દ્વારકાને છોડી દઈએ તો બાકી બધા જિલ્લા ઉપર રેગ્યુલર, કચ્છના બધા જિલ્લા ઉપર સારો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ રીતે મિત્રો આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વરસાદની આગાહી તો ડગલે ને પગલે બદલાય છે, તો હવે જેવી નવી આગાહી આવશે ને આવનારા દિવસો જાણવા ખૂબ જરૂરી છે સિસ્ટમોની દ્રષ્ટિએ, તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી રેગ્યુલર મળતા રહીશું આપણે આ ચેનલ ઉપર. ત્યાં સુધી આજ માટે આટલું જ. દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.